નમસ્કાર મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જુનેશ શેખ આપ સૌનું દિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજે વેલ્ડર ટ્રેડના મહત્વના અને રસપ્રદ વિષયની માહિતી અને માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું. આપણો આજનો ટોપિક છે ડિફરન્ટ પ્રોસેસ ઓફ મેટલ જોઇનિંગ મેથડ, એટલે કે ધાતુ જોડવાની વિવિધ પ્રક્રિયાઓ. તો ધાતુને એકબીજા સાથે મજબૂત જોડવાની કળા એ દરેક ઉદ્યોગોની રીઢ છે. એ ચાહે બ્રિજ હોય, એરોપ્લેન હોય કે વહાણ હોય, જહાજ હોય કે આપણા ઘરગથ્થુમાં વપરાતી નાની મોટી ચીજ હોય, ત્યાં દરેક જગ્યાએ મેટલ જોઇનિંગ ટેકનોલોજી કાર્યરત જ છે. આપણે આ લેક્ચર દરમિયાન મેટલ જોઇનિંગ મેથડો જેવી કે બોલ્ટિંગ, રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, સીમિંગ અને વેલ્ડિંગ જેવી વિગતવાર માહિતી મેળવશું. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ડિફરન્ટ પ્રોસેસ ઓફ મેટલ જોઇનિંગ, કે ધાતુ જોડાણની વિવિધ પ્રક્રિયાઓ વિશે જાણવાનું છે. તો એના પહેલા ધાતુ જોડાણની વિવિધ પ્રક્રિયાઓ જાણતા પહેલા આપણે એ જાણવું અનિવાર્ય બને છે કે ધાતુ જોડાણ કહેવાય કોને. તો ધાતુ જોડાણ એટલે બે કે તેથી વધુ ભાગોને કાયમી રીતે, કાયમી દેટ ઇઝ પરમિનન્ટ, અથવા તો અસ્થાયી રીતે કે ટેમ્પરરી રીતે જોડવાની જે પ્રક્રિયા છે એ ધાતુ જોડાણની પ્રક્રિયા છે. આ પદ્ધતિ એન્જિનિયરિંગ, બાંધકામ, વાહન ઉદ્યોગોમાં, તમામ પ્રકારના ઉદ્યોગોમાં આ ધાતુ જોડાણની પ્રક્રિયાઓ થતી જ હોય છે. આ જ વિશે આપણે આ જ લેક્ચરમાં ડિટેલવાર ભણીશું. હવે ધાતુ જોડાણની પ્રક્રિયામાં બે શબ્દો નવા આવ્યા આપણા માટે, એક કાયમી જોડાણ અને અસ્થાયી જોડાણ. તો તે પણ પહેલું જાણવું જરૂરી છે કે કાયમી જોડાણ કેને કહેવાય, અસ્થાયી જોડાણ કેને કહેવાય. કાયમી જોડાણ એટલે કે એવા જોડાણો કે જેને અલગ કરવા માટે જોડેલા ભાગને નુકસાન કરવું પડે, કે એકવાર એ બે ભાગ જોડાઈ જાય તો હવે ફરીથી એને છૂટા પાડવા માટે કાં તો એને તોડવા પડે, કાં તો કંઈક ને કંઈક રીતે ડેમેજ કરીને છૂટા પાડી શકાય. એવા જોડાણને કાયમી જોડાણ એટલે કે પરમેનન્ટ જોઈન્ટ કહીશું. ઓકે, જેવા ઉદાહરણ છે રિવેટિંગ, વેલ્ડિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ. બરાબર છે. આ તમામ પ્રકારના જોઈન્ટ કેવા છે? કાયમી છે. દાખલા તરીકે કે વેલ્ડિંગ કે રિવેટિંગથી બે પાર્ટને આપણે જોડેલા હોય તો એને છૂટા પાડવા હોય તો આપણે શું કરવું પડે? કાં તો વેલ્ડિંગ કરેલા ભાગને સાંધાને કાપવો પડે, કાં તો રિવેટિંગ કરેલું હોય તો રિવેટિંગને રિવેટને તોડવી પડે, તો જ એ બે ભાગ છૂટા પડી શકે છે. તો આ પ્રકારના તમામ જોડાણને, તમામ જોઈન્ટને આપણે શું કહીશું? કાયમી જોડાણ. હવે અસ્થાયી જોડાણ. અસ્થાયી જોડાણ એટલે કે ટેમ્પરરી જોઈન્ટ. ટેમ્પરરી જોઈન્ટ એટલે કે કેવા જોઈન્ટ? આ જોડાણ એવા કે જેને અલગ કરવા માટે તેના કોઈ પણ ભાગને નુકસાન કરવામાં આવતું નથી. એના નુકસાન કર્યા વગર તેને ફરીથી ખોલી શકાય છે અને ફરીથી પાછા જોડી શકાય છે. જેવી કે ઉદાહરણ તરીકે બોલ્ટિંગ છે. કોઈ બે પાર્ટને આપણે નટ બોલ્ટથી કસીને જોડ્યા હોય તો એને ફરીથી આપણે ખોલવું હોય તો બોલ્ટ જેવો આપણે નટમાંથી છૂટો પાડી દે તો એ પાર્ટ છૂટા પડી જાય અને ફરીથી નટ બોલ્ટથી કસી દે તો પાછું જોડાઈ જાય છે. ઓકે, અને એક ઉદાહરણ એવું છે કે આપણે ઘણીવાર સ્ક્રૂનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ વસ્તુ આપણે સ્ક્રુઈંગથી જોડતા હોઈએ છીએ તો સ્ક્રૂને પણ આપણે જ્યારે છૂટું નીકાળી લઈએ છીએ તો ત્યારે બંને પાર્ટ છૂટા પડી જાય છે. તો આ તમામ પ્રકારના જોડાણ કેવા છે? અસ્થાયી છે, ટેમ્પરરી છે. ઓકે, હવે આપણે આ ચર્ચા શેમાં થઈ? ધાતુ જોડાણની પ્રક્રિયાઓની ચર્ચા કરવાની હતી, પણ એના પહેલા બેઝિક કોન્સેપ્ટ છે કે ધાતુ જોડાણ કેને કહેવાય અને ધાતુ જોડાણના અંદર કયા કયા પ્રકારના બે જોઈન્ટ આવે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણા મેઇન ટોપિક આવીએ છીએ કે ધાતુ જોડવાની રીતો કઈ કઈ છે. તો આપણે આ લેક્ચરમાં વિગતવાર બોલ્ટિંગ, રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, સીમિંગ અને વેલ્ડિંગ જેવી ધાતુ જોડવાની પ્રક્રિયાઓ વિશે જાણીશું. સૌ પ્રથમ છે બોલ્ટિંગ. તો બોલ્ટિંગ તો આપણે જેમ આગળ ચર્ચા કરી કે એક એ અસ્થાયી જોડાણ છે, એ ટેમ્પરરી જોઈન્ટ છે. બોલ્ટિંગથી જોડેલે બે પાર્ટને આપણે ફરીથી નટ બોલ્ટને છૂટા પાડતા બંને પાર્ટ છૂટા પાડી શકીએ છીએ. એની વ્યાખ્યા એ પ્રમાણે છે કે આ એક અસ્થાયી જોડાણ પદ્ધતિ છે જેમાં બોલ્ટ અને નટનો ઉપયોગ કરીને બે ભાગોને જોડવામાં આવે છે. જેવું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહેલો પાર્ટ છે એ અને બી. ધારો કે આ બે પ્લેટને મારે નટ બોલ્ટથી જોડવી છે તો સૌ પ્રથમ શું કરવું પડશે? મારે આ બંને પ્લેટમાં હોલ કરીને તેમાં નટ પસાર કરવાની આવશે અને નટ પસાર થઈ ગયા પછી નટના બીજા છેડાને બોલ્ટથી કસી દેવામાં આવશે. અહીંયા તમને દેખાતું હશે આ બોલ્ટ છે, આ બોલ્ટથી કસી દેવામાં આવે છે. એક છેડામાં નટ પસાર કરીને બોલ્ટથી કસી દેવામાં આવે છે જેથી એ બંને પ્લેટો જોડાઈ જાય છે. બોલ્ટિંગના ફાયદા અને ઉપયોગ શું છે? તો બોલ્ટિંગના ફાયદા વિશે વાત કરીએ તો સરળતાથી ખોલી શકાય છે અને ફરીથી જોડી શકાય છે. બીજું છે ફાયદો નિભાવ અને સમારકામ માટે ઉપયોગી છે. નિભાવ અને સમારકામ માટે ઉપયોગી એટલે કેવી રીતે ઉપયોગી? દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણી ગાડીમાં પંક્ચર પડતા આપણે ગાડીનું વ્હીલ જ્યારે કાઢીએ છીએ બહાર, તો જો એમાં નટ બોલ્ટની સુવિધા ના આપી હોત કાં તો પરમેનન્ટ જોઈન્ટ કરી દીધું હોત તો એ વ્હીલને આપણે બહાર કાઢી શકતા
નહીં. તો આપણે જ્યારે પંક્ચર બનાવવા માટે વ્હીલને બહાર કાઢીએ છીએ ત્યારે પંક્ચરવાળા ભાઈ એ બોલ્ટ ખોલીને આપણા વ્હીલને છૂટું પાડે છે, પંક્ચર બનાવે છે, ટૂંકમાં એનું મેન્ટેનન્સ કરીને ફરીથી એ વ્હીલને પાછું વ્હીકલમાં જોડી દે છે. એટલે નિભાવ અને સમારકામ માટે ઇઝી બની જાય એના માટે છે. ઓકે, બીજો એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તમે રોજિંદા જીવનમાં નટ બોલ્ટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ જોયો હશે. એમાંથી 2-3 પ્રકારની છે: મશીનરીના ભાગો જોડવા માટે, સ્ટ્રક્ચરલ ફ્રેમ બનાવવા માટે, વાહનોમાં. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે એક પાઇપલાઇનને નટ બોલ્ટથી કેવી રીતે જોડાણ કરેલું છે. આ ઉપરાંત રોજિંદા જીવનમાં નટ બોલ્ટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ જોતા જ હોઈએ છે. હવે બીજી રીત છે રિવેટિંગ. રિવેટિંગ એ કેવા પ્રકારનું જોડાણ છે? તો પહેલું તો છે કે કાયમી જોડાણ છે, પરમેનન્ટ જોડાણ છે. કેમ એને પરમેનન્ટ જોડાણ કહેવામાં આવ્યું છે? કેમ કે તમે જ્યારે કોઈ બે વસ્તુને રિવેટિંગ કરીને જોડી દો ને ત્યારે તેને છૂટું પાડવા માટે રિવેટરને તોડવી જ પડે, તો જ તમે એ બે પાર્ટને છૂટા પાડી શકો છો. અધરવાઇઝ તે પાર્ટ છૂટા પડી શકતા નથી. તે માટે રિવેટિંગને એક કાયમી જોડાણની કેટેગરીમાં નાખવામાં આવ્યું છે. ઓકે, એની વ્યાખ્યા જોઈએ તો એક આ કાયમી જોડાણ પદ્ધતિ છે જેમાં રિવેટ નામની ખાસ પિનનો ઉપયોગ થાય છે, જે આગલી સ્લાઇડમાં તમને બતાવીશ. રિવેટને ગરમ કે ઠંડા કરીને તેના છેડાને ફેલાવીને જોડાણ બનાવવામાં આવે છે. તમે આકૃતિમાં જોઈ શકો છો એક આ રિવેટનો ફોટોગ્રાફ. રિવેટ છે, બરાબર છે. રિવેટિંગ કરવાની પ્રોસેસ અહીંયા દર્શાવેલી છે. આ રિવેટિંગ પ્રોસેસ છે. ઓકે, તમે રિવેટમાં જોઈ શકો છો રિવેટ હેડ છે, રિવેટ પિન છે, રિવેટ એન્ડ છે. હવે આ રિવેટિંગ પ્રોસેસ થાય છે કેવી રીતે? જે બે પાર્ટને જોડવાના હોય છે, બંને પાર્ટમાં હોલ પાડવામાં આવે છે, તેમાં રિવેટને નાખવામાં આવે છે અને એનો એક છેડો રિવેટ હેડ વાળો હોય છે અને બીજો જે છેડો ફ્લેટ હોય છે એ છેડાને હથોડી વડે ટીપીને તેને ફેલાઈ દેવામાં આવે છે. ફેલાઈ દેવાથી એ રિવેટ આવી રીતે બંને પ્લેટને જોડી દે છે. હવે તમે જુઓ કે હવે આ જો બે પ્લેટને મારે છૂટી પાડવી છે તો એમાં તો બોલ્ટ કે નટ જેવું કશું છે નહીં, એને આ તોડવી જ પડે, અધરવાઇઝ તમે આ વસ્તુને છૂટું પાડી શકતા નથી. એટલા માટે જ રિવેટને આપણે કાયમી જોડાણની કેટેગરીમાં નાખ્યું છે. બીજું, વ્યાખ્યામાં જોયું કે ગરમ કે ઠંડા કરીને તેના છેડાને ફેલાવવામાં આવે છે. તો તમને વિચાર આવશે કે સાહેબ આ ગરમ અને ઠંડા શબ્દ કઈથી આવ્યું પાછું? તો ગરમ અને ઠંડા એટલે એવું કહેવા માંગે છે એમાં કે ઘણી રિવેટો સાઇઝમાં નાની હોય, તમે હથોડીથી ફેલાઈ શકો છો ઇઝીલી રૂમ ટેમ્પરેચર પર, બરાબર. પણ ઘણી વાર કેવું હોય છે 10 mm થી મોટી રિવેટો જે હોય છે એને ફેલાવવા માટે તમે આસાનીથી પ્રેશર આપીને કાં તો હથોડીથી ટીપીને ફેલાઈ શકતા નથી. એટલા માટે એને એક ટેમ્પરેચર સુધી ગરમ કરવું પડે છે જેથી એ એક થોડુંક સોફ્ટ બને. એ મટીરિયલ ને સોફ્ટ બનવાથી એ શું થાય છે, એને તો પર ડાય મૂકીને એને હથોડી વડે હાઇડ્રોલિક પ્રેસ વડે પ્રેસ આપીને એના માથાને ફેલાઈ શકીએ છીએ. તો એની વ્યાખ્યામાં જે હતું ગરમ અથવા તો ઠંડા કરીને, તો ગરમ એટલે કે જ્યારે કોઈ મોટી રિવેટનો યુઝ થતો હોય કાં તો પછી ફેરસ મટીરિયલ વાળી કોઈ બી રિવેટનો યુઝ થતો હોય તો એવી જગ્યાએ ગરમ કરવી પડે. અને નોન ફેરસ રિવેટ હોય, નોન ફેરસ રિવેટ એટલે નોન ફેરસ મટીરિયલ વિશે જાણવું પડે. નોન ફેરસ મટીરિયલ જેવું કે કોપર છે, તાંબુ છે, પિત્તળ છે, સોનું છે, ચાંદી છે. ને ફેરસ મટીરિયલના અંદર કે એમાં મુખ્યત્વે ઘટક લોખંડ હોય એટલે કે આયર્ન હોય, તેવા તમામ મટીરિયલને આપણે ફેરસ મટીરિયલની કેટેગરીમાં નાખતા હોઈએ છીએ. તો ફેરસ મટીરિયલની રિવેટ હોય કાં તો 10 mm થી વધારે ડાયામીટર વાળી રિવેટ હોય તો એ રિવેટને આપણે ગરમ કરીને જ એના છેડાને ફેલાવતા હોઈએ છીએ. અને નોન ફેરસ મટીરિયલની રિવેટ હોય તો તમે રૂમ ટેમ્પરેચર પર હથોડીથી તમે ફેલાઈ શકો છો. નેક્સ્ટ રિવેટિંગના ફાયદા અને ઉપયોગ. તો રિવેટિંગના ફાયદા શું છે? જે મજબૂત અને ટકાઉ જોડાણ આપે છે. બીજો છે કંપન. કંપન એટલે વાઇબ્રેશન સામે પ્રતિરોધક છે. ઓકે, બીજો એના ઉપયોગમાં શું છે? જેવું કે એરક્રાફ્ટ, વિમાન ઉદ્યોગના અંદર, પુલ અને મોટા બાંધકામના અંદર, વહાણ અને બોઇલર બનાવવાના અંદર, એમાં પણ રિવેટિંગનો ઉપયોગ થાય છે. તો એક આ બ્રિજનો ફોટોગ્રાફ છે જેમાં તમે અહીંયા ડોટ ડોટ સર્કલ જે જોઈ રહ્યા છો, આ બધા ડોટ ડોટ સર્કલ, એ બધું જ જેટલા બી ડોટ ડોટ સર્કલ દેખાઈ રહ્યા છે તમને, એ બધું જ રિવેટિંગ થયેલું છે. હવે નેક્સ્ટ ધાતુ જોડાણની એક રીત પર જઈએ જે છે સોલ્ડરિંગ. સોલ્ડરિંગ કેવું છે? એક તો પરમેનન્ટ જોઈન્ટ છે પણ એમાં શું લખ્યું છે? નીચા તાપમાનનું જોડાણ છે. સોલ્ડરિંગ પણ એક પરમેનન્ટ કાયમી જ જોડાણ છે પણ એ નીચા તાપમાનનું જોડાણ છે. કેમ નીચા તાપમાનનું જોડાણ છે હું તમને આગળ જતા સમજાવીશ. એની વ્યાખ્યા જોઈ લઈએ તો આ પ્રક્રિયામાં 450 ડિગ્રી સેલ્સિયસથી ઓછા ગલનબિંદુ એટલે કે ગલનબિંદુ એટલે મેલ્ટિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ વિશે તમને સમજાવું છું. ગલનબિંદુ વાળા ફિલર મેટલ, એ ફિલર મેટલને સોલ્ડર કહેવામાં આવે છે. હવે સોલ્ડર શેનું બનેલું હોય છે? તો એ મિક્સ ઓફ ટીન અને લીડ, ટીન અને લીડની મિશ્ર ધાતુ છે જેને આપણે સોલ્ડર કહીએ છીએ. હવે આ કામ કેવી રીતે કરે છે? તો ગરમી વડે સોલ્ડરને પીગળવામાં આવે છે. સોલ્ડરનું જે ફિલર મેટલ હોય છે, સોલ્ડરના સળિયાને ગરમી આપીને સોલ્ડર આયનથી એને પીગળવામાં આવે છે અને પીગાડીને તે બે ધાતુના સાંધામાં ભરાઈ જાય છે.
તે જે ધાતુને આપણે જોડવાની છે, જે વસ્તુને જોડવાની છે, એ એના સાંધામાં ભરાઈ જાય છે. આ કેસમાં સોલ્ડરિંગમાં ધાતુ પોતે પીગળતી નથી. આ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. સોલ્ડરિંગના અંદર ખાલી સોલ્ડર એટલે કે ફિલર મેટલ જ પીગળે છે. તેમાં મૂળ ધાતુ, જે ધાતુને આપણે જોડી રહ્યા છીએ, એ ધાતુ પીગળતી નથી. હવે મેં તમને કીધું ગલનબિંદુ. ગલનબિંદુ પણ સમજવું જરૂરી છે, તો જ તમને વ્યાખ્યા ક્લિયર થાય. તો મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું કે તમે જાણો છો કે કોઈ પણ પદાર્થના 3 ફેઝ હોય, 3 અવસ્થા હોય, એક ઘન, પ્રવાહી અને વાયુ. તો ગલનબિંદુ એક એવું ટેમ્પરેચર કે એવા ટેમ્પરેચરને એક ગલનબિંદુ કહેવામાં આવે છે કે જે ટેમ્પરેચરે તે પદાર્થ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવવાનું ચાલુ થશે. ધેટ મીન્સ કે પીગળવાનું ચાલુ થશે. ઓકે, આ સોલ્ડરિંગની એક પ્રોસેસ દર્શાવતી એક આકૃતિ છે. ઘણા બધા છોકરા ફેમિલિયર જ હશે સોલ્ડરિંગ. તમે તમારા મોબાઈલ જ્યારે બગડે છે, ત્યારે કંઈ બી ઇલેક્ટ્રોનિક આઇટમ બગડે છે, તો ત્યાં દુકાનવાળો સોલ્ડરિંગ કરીને જ એને રિપેર કરતો હોય છે. તો એને એક આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. એક આ સોલ્ડર છે, એ નાના સળિયા જેવો રોલમાં વાળેલો હોય છે, તમે ઘણા બધા છોકરાઓ જોયો જ હશે. એ સળિયાને સોલ્ડરિંગ આયનથી, આ આયનથી શું કરવામાં આવે છે ને, ગરમી આપવામાં આવે છે, જેથી એ સળિયો એ રોલ છે, સોલ્ડર જે છે, એ ઓગળે છે અને ઓગળીને તે જે ધાતુ, જે વસ્તુ જોડવાની છે, એ એના ગેપમાં ભરાઈ જાય છે અને આવી રીતે જોડાણ પ્રાપ્ત થાય છે. તો આ જોડાણને આપણે શું કહીએ છીએ? સોલ્ડરિંગ કહીએ છીએ. સોલ્ડરિંગના ફાયદા અને તેના ઉપયોગો જોઈશું. ઇલેક્ટ્રોનિક્સ માટે યોગ્ય છે, સંવેદનશીલ ઘટકોને નુકસાન થતું નથી, કેમ કે તેમાં જે બે ધાતુઓ, જે વસ્તુ જોડવાની છે, તે પીગળતી નથી. આપણે ઉપરથી સોલ્ડરને પીગળાઈને નાખીએ છીએ, રાઈટ? ને તેનો ઉપયોગ જાણો છો, ઇલેક્ટ્રોનિક સર્કિટ બોર્ડના અંદર હજારો સોલ્ડરિંગ, તમારા હાથમાં જે મોબાઈલ છે કે તમે જે ટીવી જોઈ રહ્યા છે, તેની પેનલ બોર્ડના અંદર હજારો સોલ્ડરિંગ કરીને નાના કોમ્પોનન્ટ જોડેલા હોય છે. એ સોલ્ડરિંગ જોઈન્ટ છે. શીટ મેટલના જોડાણમાં પણ થોડા ઘણા અંશે સોલ્ડરિંગનો ઉપયોગ થતો હોય છે. હવે સોલ્ડરિંગથી મને એક રસપ્રદ વાત યાદ આવે છે કે પ્રાચીન કાળના અંદર રોમન લોકોએ પાણીની પાઇપલાઇન બનાવવા માટે સોલ્ડરિંગ કર્યું હતું. હવે આ સોલ્ડરિંગ થતા એક રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. અત્યારે તો મોસ્ટ પ્રકારનું સોલ્ડરિંગ જે છે અને ઓટોમેશન પર થઈ ગયું છે, રોબોટિક્સ થ્રુ જ થતું હોય છે. પણ જ્યારે તમે રિપેરિંગ કરવા જાઓ ને કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ, ત્યારે પેલો હાથથી સોલ્ડરિંગ કરતો હોય છે, કોઈ વસ્તુ રિમૂવ કરીને એ જે બગડેલો પાર્ટને બદલતો હોય છે. હવે ધાતુ જોડાણની બીજી રીતને જોઈએ, જે છે બ્રેઝિંગ. બ્રેઝિંગ એ ઉચ્ચ તાપમાનવાળું જોડાણ છે. તમે યાદ રાખજો, મેં સોલ્ડરિંગમાં કીધું છે નીચા તાપમાનવાળું જોડાણ છે, બરાબર છે? બ્રેઝિંગ પણ એક કાયમી જ જોડાણ છે, પરમેનન્ટ જોઈન્ટ છે. તેની વ્યાખ્યા જોઈએ. આ પ્રક્રિયામાં 450 ડિગ્રી 450 ડિગ્રી સેલ્સિયસથી વધુ ગલનબિંદુવાળા ફિલર મેટલ, એ ફિલર મેટલને શું કહેવાય છે? બ્રેઝિંગ એલોય. બ્રેઝિંગ એલોય તરીકેનું ફિલર મેટલ વપરાય છે, નો ઉપયોગ થાય છે. કામ કેવી રીતે કરે છે? તો સોલ્ડરિંગ જેવું જ છે, બ્રેઝિંગ પણ સોલ્ડરિંગ જેવું જ છે, પણ વધુ ગરમીનો ઉપયોગ થાય છે. બ્રેઝિંગમાં પણ મૂળ ધાતુ પીગળતી નથી. ફિલર મેટલ જે બ્રેઝિંગ એલોય છે, તેને પીગાડીને આપણે બે સાંધાની અંદર દાખલ કરાવતા હોઈએ છીએ, જેથી જોડાણ પ્રાપ્ત થાય છે. આ એક બ્રેઝિંગ થતું રિયલ લાઈફ એક્ઝામ્પલ છે. એમાં ગરમી શેનાથી આપવામાં આવશે? ગેસ ટોર્ચથી. અને આ જે સળીઓ જોઈ રહ્યા છો તમે, એ છે ફિલર મટીરિયલ. ઓકે, તો હવે આપણે બ્રેઝિંગના ફાયદા અને ઉપયોગો વિશે માહિતી મેળવી લઈએ. તો એનો મુખ્ય ફાયદો શું છે? સોલ્ડરિંગ કરતાં વધુ મજબૂત જોડાણ આપે છે. બીજો ફાયદો શું છે? જુદી જુદી ધાતુને જોડી શકાય છે. અલગ અલગ પ્રકારની ધાતુને આપણે જોડી શકીએ છીએ. તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગની પાઇપો, જે કોપર ટ્યુબ આવે છે, એને જોડાણ કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. બીજું છે બાઇકની ફ્રેમ્સ, એટલે કે જે પતળું મટીરિયલ હોય એને સ્વચ્છ રીતે જોડવા માટે પણ બ્રેઝિંગ થતું હોય છે. આગળ જોઈએ તો બ્રેઝિંગની જે પ્રોસેસ થતા બે પિક્ચર મૂકેલા છે, જેમાં બ્રેઝિંગથી કોપર ટ્યુબને જોડવામાં આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. હવે ધાતુ જોડાણની પ્રક્રિયા, સીમિંગ વિશે માહિતી મેળવી લઈએ. સીમિંગ શું છે? ફોલ્ડિંગથી થતું જોડાણ છે. એની વ્યાખ્યા જોઈ લઈએ તો આ પદ્ધતિમાં પાતળી શીટ મેટલના છેડાને વાળીને, એટલે કે ફોલ્ડ કરીને એકબીજામાં ફિટ કરીને જોડાણ બનાવવામાં આવે છે. લાઈક કે બે પાતળી શીટ આવી છે, એના બંને છેડાને વાળી અને એકબીજામાં ફિટ કરીને ઉપરથી હથોડીથી ટીપીને આ જોઈન્ટને લોક કરવામાં આવે છે. તો આ જે જોડાણ પ્રાપ્ત થાય છે, આ જોડાણને શું કહેવાય છે? સીમિંગ પ્રોસેસ કહેવાય છે. સીમિંગ પ્રોસેસ આકૃતિ વડે દર્શાવવાનો પ્રયત્ન કરેલ છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો, બે પાતળી શીટોને વાળીને એની ઉપર બીજી વધારાની કેપ લગાવીને તેને લોક કરવામાં આવે છે, જેથી એ બે શીટ
આ બંને શીટ છૂટી પડે નહીં. આ પ્રોસેસને સીમિંગ પ્રોસેસ કહેવાય છે. હવે સીમિંગ પ્રોસેસના ફાયદા અને ઉપયોગો વિશે પણ જાણી લઈએ. તેનો મુખ્ય ફાયદો શું છે? સીલિંગ અને મજબૂતાઈ બંને પૂરી પાડે છે. આ જે જોઈન્ટ છે એનાથી સીલિંગ પણ થઈ જાય છે અને સાથે સાથે મજબૂતાઈ પણ મળે છે. બીજું, તેમાં વેલ્ડિંગની જરૂર નથી. એ વસ્તુને જે બે પાર્ટને જોડવા માટે વેલ્ડિંગ કરવું પડતું નથી. એના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? એક તો ફૂડ કેન એટલે કે ડબ્બા, સીટ મેટલ ડક્ટ્સ, પાણીના વાસણો. તમે આપણા ઘરમાં આવતા તેલના ડબ્બા પણ જોયા હશે. એ તેલનો ડબ્બો તમે નીચેથી જોજો એ કેવી રીતે જોડેલો છે? એ સીમિંગ કરીને જ જોડેલો છે. હવે સીમિંગથી બનાવેલી બે પ્રોડક્ટ છે. એક આ ડક્ટ છે અને આ કેન છે. તમે આવા ફૂડ કેન ઘણા બધા જોયા હશે. હવે નેક્સ્ટ છે વેલ્ડિંગ. આપણા વેલ્ડર ટ્રેડનું મૂળભૂત પાયો. આપણે વેલ્ડિંગ વિશે આવનાર લેક્ચર દરમિયાન આપણે વિસ્તૃત રીતે માહિતી મેળવવાના છે. આગળના 5 જોડાણ વિશે આપણે જાણ્યા, એ આપણા માટે મહત્વના નથી જેટલું મહત્વનું વેલ્ડિંગ જે જોડાણ છે એને આપણે ડિટેલથી જાણવાનું છે. રાઈટ? તો વેલ્ડિંગને એક કેવા પ્રકારનું જોડાણ છે? એક તો કે કાયમી જોડાણ છે, પરમેનન્ટ જોડાણ છે. એની વ્યાખ્યા એવી છે કે આ એક એવી પ્રક્રિયા છે જેમાં બે ધાતુના ભાગોને ગરમી, દબાણ અથવા બંનેનો ઉપયોગ કરીને પીગાડીને કાયમી રીતે જોડવામાં આવે છે. તો વેલ્ડિંગ કામ કેવી રીતે કરે છે? તો જોડાણવાળા ભાગોને પીગાડીને, જોડાણવાળા જે બે ધાતુને આપણે જોડવી છે એ બે ધારોને પીગાડી નાખવાની અને એકબીજા સાથે મર્જ કરી દેવાની. અને ધાતુ પીગળે એટલે એકબીજામાં ભેગું થઈ જાય અને જે એ ધાતુ પીગળી અને ઠંડુ પડે એટલે પાછું ઘન સ્વરૂપમાં આવી જાય. એ દરમિયાન એ જોડાણ પ્રાપ્ત થાય છે. આ સૌથી મજબૂત જોડાણ છે વેલ્ડિંગ. આ બધા જે અત્યાર સુધીની આપણે જે 6 ટોટલ પ્રકારની ધાતુ જોડવાની રીતો સમજ્યા એમાં પહેલું હતું બોલ્ટિંગ, રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, સીમિંગ અને વેલ્ડિંગ. એમાં વેલ્ડિંગ સૌથી મજબૂત જોડાણ વેલ્ડિંગ થ્રુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે એક આકૃતિથી આપણે વેલ્ડિંગ પ્રોસેસ કેવી રીતે થાય છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. તમે અહીંયા જોઈ શકો છો બે મેટલ, એક અને બે ધાતુની બે પ્લેટોને મૂકેલી છે નજીક નજીક. હવે આ બે ધાતુની પ્લેટોને આપણે જોડવાની છે. રાઈટ? તો એના માટે આ આર્ક વેલ્ડિંગનું એક્ઝામ્પલ આપેલું છે. રાઈટ? આ ઇલેક્ટ્રોડ હોલ્ડર હોય છે જેમાં ઇલેક્ટ્રોડને ત્યાં રાખવામાં આવે છે અને આ જે વેલ્ડિંગ મશીન છે એના થ્રુ આર્ક જનરેટ કરવામાં આવે છે અને એ ગરમી આપવાથી આજુબાજુ રહેલી ધાતુ અને આ ઇલેક્ટ્રોડ એટલે કે ફિલર મટીરિયલ પીગળે છે અને એકબીજામાં સમાઈ જાય છે. આવી રીતે અહીંયા તમે જોશો તો અહીંયાથી વેલ્ડિંગ કરતા 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 આગળ આવ્યા એમ એકબીજામાં પીગળીને ભેગું થાય છે, સાથે સાથે ઉપરથી ઇલેક્ટ્રોડ પણ પીગળતો જાય છે અને એ પણ પીગળીને તેમાં સામેલ થાય છે અને એક જોડાણ પ્રાપ્ત થાય છે. આ એક વેલ્ડિંગ પ્રોસેસ છે. આ મેં તમને જનરલી એક્ઝામ્પલ આપ્યો કે વેલ્ડિંગ પ્રોસેસ થાય છે કેવી રીતે. આગળ જેમ વાત કરી તેમ આપણે વેલ્ડર ટ્રેડમાં વેલ્ડિંગ વિશે વિસ્તૃત માહિતી મેળવવાની હોવાથી આપણે વેલ્ડિંગના પ્રકારો પણ જાણવા જરૂરી છે. તો પહેલું પ્રકાર કયો છે? તો એક છે ફ્યુઝન વેલ્ડિંગ. ફ્યુઝન વેલ્ડિંગની વ્યાખ્યા શું છે? કે આ પ્રક્રિયામાં ધાતુના ભાગોને ગરમીથી પીગાડીને જોડવામાં આવે છે. એટલે જે બે પ્લેટ છે આગળ મેં આકૃતિમાં દર્શાવ્યું અને આકૃતિમાં બતાવી પ્રોસેસ, એ બે પ્લેટના ધાતુની ધારોને પીગળવામાં આવે છે અને એકબીજામાં મર્જ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે હવે આ ફ્યુઝન વેલ્ડિંગના ઉદાહરણ છે. એક આર્ક વેલ્ડિંગ, જેની આકૃતિ તમને મેં એક્ઝામ્પલ આપતી વખતે કીધું, એક આ આર્ક વેલ્ડિંગનું ઉદાહરણ છે. એક આર્ક વેલ્ડિંગ. બીજું છે મિગ વેલ્ડિંગ. મિગ વેલ્ડિંગને એનો ફૂલ ફોર્મ કહીએ છીએ મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. બીજું છે ટીગ વેલ્ડિંગ, ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. બરાબર? આ બધા વેલ્ડિંગ પ્રોસેસો વિશે તમે આવનાર લેક્ચરમાં બહુ જ વિસ્તૃત રીતે માહિતી મેળવશો. રાઈટ? હવે બીજા પ્રકારનું જે વેલ્ડિંગ પ્રકાર છે એ છે સોલિડ સ્ટેટ વેલ્ડિંગ. ફ્યુઝન વેલ્ડિંગમાં શું કરતા હતા? આપણે ધાતુની બંને ધારોને પીગળાઈને એકબીજામાં મર્જ કરીને જોડાણ પ્રાપ્ત કરતા હતા. જ્યારે સોલિડ સ્ટેટ વેલ્ડિંગમાં શું છે? આ પ્રક્રિયામાં ધાતુને પીગળાવવામાં આવતી નથી. રાઈટ? ગરમી અને દબાણનો ઉપયોગ કરીને અણુ સ્તરે જોડાણ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફ્રિક્શન વેલ્ડિંગ અને ડિફ્યુઝન વેલ્ડિંગ. હવે જોઈ લઈએ આપણે વેલ્ડિંગના ફાયદાઓ અને ઉપયોગો વિશે. તેનો મુખ્ય ફાયદો તો શું છે? તે સૌથી મજબૂત અને ટકાઉ જોડાણ પદ્ધતિ છે. રાઈટ? તેનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? ખૂબ બધી જગ્યાએ થાય છે. તેમાંની એક ઓટોમોબાઈલ ઉદ્યોગ, પાઇપલાઇન, પુલ અને મોટા સ્ટ્રક્ચર્સને જોડવા માટે. આપણે આગળ ધાતુ જોડાણની પદ્ધતિમાં સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ વિશે માહિતી મેળવી. પણ આ ત્રણ વચ્ચે શું તફાવત છે? એ તફાવત અહીંયા છે. રાઈટ? પહેલામાં પહેલો તો સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ છે. સોલ્ડરિંગમાં જોડાણનો પ્રકાર કેવો મળે છે? તો કે કાયમી જોડાણ મળે છે. બ્રેઝિંગમાં પણ કાયમી જોડાણ મળે છે. વેલ્ડિંગમાં પણ કાયમી જોડાણ મળે છે. કેમ? કેમ કે સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગથી થતું જોડાણ એને છૂટું પાડવા માટે એને તોડવું જ પડે. રાઈટ?
બીજું, મુખ્ય ધાતુનું પીગળવું. સોલ્ડરિંગમાં મુખ્ય ધાતુ પીગળતી નથી. આગળ મેં જેમ કીધું તેમ તેમાં ખાલી સોલ્ડર જ પીગળે છે, રાઈટ. બ્રેઝિંગમાં મુખ્ય ધાતુ પીગળે છે? ના, બ્રેઝિંગમાં પણ મુખ્ય ધાતુ પીગળતી નથી. તેમાં પણ ફિલર મેટલ જ પીગળે છે, રાઈટ. પણ વેલ્ડિંગમાં મુખ્ય ધાતુ પીગળે છે? હા, વેલ્ડિંગમાં મુખ્ય ધાતુ પીગળે છે, રાઈટ. યસ. બીજું, ફિલર મેટલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? સોલ્ડરિંગમાં થાય છે? હા, ફિલર મેટલનો ઉપયોગ થાય છે, જેને આપણે સોલ્ડર કહીએ છીએ. બ્રેઝિંગમાં થાય છે? હા, આપણે જે ફિલર મેટલને પીગાડીને આપણે બે જોઈન્ટ પ્રાપ્ત કરીએ છીએ. વેલ્ડિંગમાં થાય છે? મોટા ભાગના કેસમાં ફિલર મેટલનો ઉપયોગ થતો હોય છે. જે મેં તમને આકૃતિમાં વેલ્ડિંગ પ્રોસેસ બતાવી હતી, તેમાં ઇલેક્ટ્રોડ હતો, એ શું હતું? વન ટાઈપ ઓફ ફિલર મેટલ જ છે, રાઈટ. તો મોટા ભાગના કેસમાં પણ વેલ્ડિંગમાં પણ ફિલર મેટલ ઉપયોગ થતો હોય છે. ઓકે. હવે છે જોડાણની મજબૂતાઈ કેવી મળે છે? સોલ્ડરિંગથી જોડાણની મજબૂતાઈ ઓછીથી મધ્યમ મળે છે. બ્રેઝિંગથી કેવી મળે છે? તો કે મધ્યમથી ઊંચી મળે છે. અને વેલ્ડિંગથી કેવી મળે છે? તો કે સૌથી ઊંચી મજબૂતાઈ શેમાં મળે છે? તો કે વેલ્ડિંગમાં મળે છે, રાઈટ. હવે ઉદાહરણ જોઈ લઈએ તો સોલ્ડરિંગનો ઉપયોગ મેં તમને આગળ કીધું એમ ઇલેક્ટ્રોનિક સર્કિટના અંદર જે હજારો કોમ્પોનન્ટ જોડેલા હોય છે એ બધા સોલ્ડરિંગથી જ જોડેલા હોય છે, રાઈટ. બીજું, બ્રેઝિંગનું ઉદાહરણ શું છે? રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગની જે પાઇપો કોપર ટ્યુબ આવે છે એને જોડવા માટે પણ બ્રેઝિંગનો ઉપયોગ થાય છે. બીજું છે વેલ્ડિંગ. વેલ્ડિંગનો ઉપયોગ શું છે? ઓટોમોબાઈલ, પુલ, આ તો એક એક ઉદાહરણ આપેલા છે. ઘણી બધી જગ્યાએ વેલ્ડિંગનો ઉપયોગ થતો હોય છે. એવું જરૂરી નથી કે ઓટોમોબાઈલમાં કે પુલમાં જ થાય કે આ બ્રેઝિંગનો ઉપયોગ રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગમાં જ થાય. સમજી શકો છો ને? ઓકે. તો મિત્રો, આજે આપણે આજના લેક્ચરમાં શું શીખ્યા? ધાતુ જોડવાની વિવિધ રીતો. તેમાં પહેલી બોલ્ટિંગ, રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, સીમિંગ અને વેલ્ડિંગ. તેમાં પણ સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગનો અંતમાં તફાવત જોયો. હવે આજના લેક્ચરમાં આપણે જે શીખ્યા તેની પ્રશ્નોત્તરી અહીંયા આપેલી છે. ઓકે. તો પહેલો પ્રશ્ન શું છે? નીચેનામાંથી કયું અસ્થાયી જોડાણનું ઉદાહરણ છે? હવે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપતા પહેલા પ્રશ્ન ખૂબ ધ્યાનથી વાંચવો જરૂરી છે, રાઈટ. નીચેનામાંથી કયું અસ્થાયી જોડાણ છે? અસ્થાયી એટલે શું? પહેલું મગજમાં વિચારવાનું. અસ્થાયી એટલે કે ટેમ્પરરી. ટેમ્પરરી જોડાણ કયું છે? હવે આપણે જવાબ ક્યાંથી શોધવાનો છે? આપેલ ઓપ્શનમાંથી જવાબ શોધવાનો છે. એટલે બધા ઓપ્શન જોવા ખૂબ જરૂરી છે, રાઈટ. તો પહેલું રિવેટિંગ. શું રિવેટિંગ અસ્થાયી જોડાણ છે? ના, એ પરમેનન્ટ જોડાણ છે. કેમ? કેમ કે એને રિવેટિંગથી કરેલી બે ધાતુને તોડવા માટે આપણે એ રિવેટને તોડવી પડશે. એ ભાગને નુકસાન પહોંચાડવું પડશે. એ ભાગને નુકસાન પહોંચાડશું એટલે એ તો કાયમી જોડાણ થઈ ગયું, સ્થાયી જોડાણ થઈ ગયું. બોલ્ટિંગ. શું બોલ્ટિંગ એ અસ્થાયી જોડાણ છે? હા. કેમ? કેમ કે એ બે ભાગથી જોડેલી વસ્તુ નટ બોલ્ટને આપણે ખોલી નાખતા ફરીથી છૂટી પડી જાય છે. વેલ્ડિંગ એ પણ કાયમી જોડાણ છે. સોલ્ડરિંગ એ પણ કાયમી જોડાણ છે. તો આપણો સાચો જવાબ છે બોલ્ટિંગ, રાઈટ. હવે બીજો પ્રશ્ન છે, કયા પ્રકારના જોડાણમાં ભાગોને અલગ કરવા માટે નુકસાન પહોંચાડવું પડે છે? આ તો વ્યાખ્યા જ છે. અહીંયા સાચો જવાબ આવશે કાયમી જોડાણ. ઓકે. હવે ત્રીજો પ્રશ્ન શું છે? બોલ્ટિંગ પદ્ધતિનો મુખ્ય ફાયદો શું છે? તો કે બોલ્ટથી જે જોડાણ મળેલું છે એનો મુખ્ય ફાયદો શું છે? આપેલા 4 ઓપ્શન વાંચશું. પહેલું શું છે? તે સૌથી મજબૂત જોડાણ છે. બીજું શું છે? તેને સરળતાથી ખોલી શકાય છે. ત્રીજું શું છે? તે માત્ર ઇલેક્ટ્રોનિક માટે જ વપરાય છે. અને ચોથો ઓપ્શન શું છે? તે માત્ર ગરમ કરીને જ થાય છે. એમાંથી સૌથી સાચો અને રેલેવન્ટ આન્સર કયો છે? કે તેને સરળતાથી ખોલી શકાય છે. તો આપણો સાચો આન્સર શું છે? બી. તેને સરળતાથી ખોલી શકાય છે અને ફરીથી જોડી પણ શકાય છે. હવે ચોથો પ્રશ્ન, બોલ્ટિંગ કયા પ્રકારનું જોડાણ છે? આપણે પહેલા કાયમી જોડાણ અને અસ્થાયી જોડાણ વિશે વાત કરી, ટેમ્પરરી જોઈન્ટ અને પરમેનન્ટ જોઈન્ટ વિશે વાત કરી. તેમાં જ બોલ્ટિંગ કયા જોઈન્ટમાં હતું? તો એ હતું ટેમ્પરરી જોઈન્ટ. કેમ? કેમ કે એને ફરીથી ખોલી અને ફિટ કરી શકાય છે, રાઈટ. તો આપણે અહીંયા સાચો જવાબ આવશે અસ્થાયી એટલે કે ટેમ્પરરી જોડાણ છે, રાઈટ. પાંચમો પ્રશ્ન છે, રિવેટિંગ કયા ઉદ્યોગમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે? તો પહેલા બધા ઓપ્શન વાંચવા જરૂરી છે. 1 ઇલેક્ટ્રોનિક, બી કોમ્પ્યુટર, સી એરક્રાફ્ટ, ડી ઘરગથ્થુ ઉપકરણો. તો એમાંથી મોસ્ટ રેલેવન્ટ આન્સર નજીકનો કયો છે? તો કે એરક્રાફ્ટ. રિવેટિંગનો એરક્રાફ્ટ એના ભાગોને જોડવા માટે પણ રિવેટિંગનો યુઝ થતો હોય છે. છઠ્ઠો પ્રશ્ન શું છે? સોલ્ડરિંગમાં ફિલર મેટલનું ગલનબિંદુ કેટલું હોય છે? ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટ શેની વાત છે? પણ આ ફિલર મેટલના મેલ્ટિંગ પોઈન્ટની વાત છે, રાઈટ. તો સોલ્ડરિંગમાં આપણે 450 ડિગ્રી 450 ડિગ્રી સેલ્સિયસથી ઓછા ટેમ્પરેચરે જે પીગળે એવા ફિલર મેટલનો યુઝ કરીએ છીએ. તો ફિલર મેટલનું ગલનબિંદુ કેટલું હોય છે? 450 થી વધુ? ના, એ બ્રેઝિંગમાં હોય છે, રાઈટ.
450 થી ઓછું? હા, સોલ્ડરિંગમાં 450 થી ઓછું હોય. તો આપણો સાચો જવાબ છે બી. રાઈટ. હવે છે 7મો પ્રશ્ન. બ્રેઝિંગમાં ફિલર મેટલનું ગલન બિંદુ સોલ્ડરિંગ કરતા કેવું હોય છે? હવે આ પ્રશ્ન શાંતિથી વાંચવાનો છે અને સમજવાનો છે. શું પૂછ્યું છે એને? રાઈટ. કે બ્રેઝિંગમાં ફિલર મેટલનું ગલન બિંદુ સોલ્ડરિંગ કરતા કેવું હોય છે? પહેલું આપણે વિચારીએ કે સોલ્ડરિંગમાં જે ફિલર મેટલ છે એનું ગલન બિંદુ તો કે 450 ડિગ્રીથી ઓછું છે, જ્યારે બ્રેઝિંગમાં જે ફિલર મેટલ છે એનું જે ગલન બિંદુ છે 450 ડિગ્રીથી વધારે છે. તો એનો જવાબ શું બની શકે છે? બ્રેઝિંગમાં ફિલર મેટલનું ગલન બિંદુ સોલ્ડરિંગ કરતા વધુ છે, કેમ કે 450 ડિગ્રી કરતા વધુ છે. તો આપણો સાચો જવાબ શું છે? બી, વધુ હોય છે. રાઈટ. 8મો પ્રશ્ન. કઈ પદ્ધતિનો ઉપયોગ જુદી જુદી ધાતુઓને જોડવા માટે થાય છે અને તે સોલ્ડરિંગ કરતા વધુ મજબૂત છે? રાઈટ. બેસ્ટ રેલેવન્ટ આન્સર શોધવાનો. સોલ્ડરિંગથી મજબૂત એકલું બ્રેઝિંગ નથી ને, વેલ્ડિંગ પણ છે. પણ અહીંયા ઉમેરી દીધું છે એક શબ્દ, જુદી જુદી ધાતુને જોડવા માટે થાય છે. તો આપણે જ્યારે બ્રેઝિંગ ભણ્યા ત્યારે એના મુખ્ય ફાયદાના અંદર હતું કે આ જુદી જુદી ધાતુને જોડવા માટે બ્રેઝિંગનો ઉપયોગ થાય છે. તો જુદી જુદી ધાતુ એ પણ મળી જાય છે ને સોલ્ડરિંગ કરતાં વધારે મજબૂત પણ છે. રાઈટ. એટલે મોસ્ટ રેલેવન્ટ આન્સર કયો છે? કે બ્રેઝિંગ. ઓકે. 9મો પ્રશ્ન. સીમિંગ પદ્ધતિમાં કઈ વસ્તુનો ઉપયોગ કરીને જોડાણ બનાવવામાં આવે છે? તો આપણે પહેલું વિચારવાનું કે સીમિંગ જોડાણની વાત છે. તો સીમિંગમાં જોડાણ આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? તો કે આપણે પાતળી શીટ મેટલના બંને છેડાને ફોલ્ડિંગ કરીને મેળવીએ છીએ. તો એમાં એવું કંઈક નજીકનો કંઈક આન્સર છે? વાંચો. એ ગુંદર? ના. બી બોલ્ટ અને નટ? ના. સી પાતળી શીટ મેટલના છેડાને વાળીને? યસ, રાઈટ. આ તો એની ડેફિનેશન છે. ઓકે. તો આપણો સાચો જવાબ છે સી. હવે 10મો પ્રશ્ન. સીમિંગ પદ્ધતિનો મુખ્ય ઉપયોગ કયા ઉત્પાદનમાં થાય છે? તો હવે વાંચશું આપણે આપેલા ઓપ્શનો. એ વાહનો, બી ઇલેક્ટ્રોનિક સર્કિટ, સી પુલ, ડી ફૂડ કેન ડબ્બા. તો આપણે જોઈ શકીએ છીએ કે સીલિંગ પદ્ધતિથી ફૂડ કેન ડબ્બા બનાવી શકીએ છીએ. તો આપણો સાચો જવાબ છે ડી. હવે 11મો પ્રશ્ન. નીચેનામાંથી કયા ઉદ્યોગમાં વેલ્ડિંગનો સૌથી વધુ ઉપયોગ થાય છે? તો ઓપ્શન વાંચશું. પહેલું ઇલેક્ટ્રોનિક? ના. બી કાપડ ઉદ્યોગ? ના. સી ઓટોમોબાઈલ ઉદ્યોગ? હા, ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પણ થાય છે. ડી ખેતીવાડી? ના. તો આપેલ ઓપ્શનમાં સાચો ઓપ્શન કયો? તો કે ઓટોમોબાઈલ ઉદ્યોગ, સી. ઓકે. હવે 12મો પ્રશ્ન. કઈ જોડાણ પદ્ધતિમાં મુખ્ય ધાતુને પીગાળવામાં આવે છે? તો પહેલું વિચારવાનું કે મુખ્ય ધાતુ પીગાળવાની વાત છે. કઈ જોડાણ પદ્ધતિમાં મુખ્ય ધાતુ પીગળે છે? તો કે સોલ્ડરિંગમાં? ના. સોલ્ડરિંગમાં તો ફિલર મટીરિયલ સોલ્ડર જ પીગળે છે. બ્રેઝિંગમાં? તો કે ના, બ્રેઝિંગમાં પણ ફિલર મટીરિયલ જ પીગળે છે, એમાં ધાતુ પીગળતી નથી. રાઈટ. વેલ્ડિંગમાં? હા, વેલ્ડિંગમાં બે ધાતુને જ આપણે પીગળાઈને જોઈન્ટ પ્રાપ્ત કરીએ છીએ. બોલ્ટિંગમાં તો પીગળવાની કશી વાત થતી જ નથી, એ તો કોઈ કોન્સેપ્ટ જ નથી. ઓકે. તો આપણો સાચો જવાબ છે સી. તો મિત્રો, આજે આપણા આ લેક્ચરમાં શું ભણ્યા? એક તો ધાતુ જોડવાની રીતો, બોલ્ટિંગ, રિવેટિંગ, સોલ્ડરિંગ, બ્રેઝિંગ, સીમિંગ અને વેલ્ડિંગ. ત્યારબાદ સોલ્ડરિંગ, બ્રેઝિંગ અને વેલ્ડિંગ વચ્ચેનો તફાવત પણ જોયો. ત્યારબાદ તેને લગતા MCQ પણ આપણે શીખ્યા. આ બધી પદ્ધતિઓનો અલગ અલગ મટીરિયલ જોડવા માટે તેનો ઉપયોગ થાય છે અને આ ધાતુ જોડાણની રીતો ઉદ્યોગોમાં ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અંતમાં એટલું જ કહીશ કે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. તમે આજે જે શીખી રહ્યા છો એ તમારા આવનારા કરિયરનો પાયો છે, જેથી તમે આ જે સમય છે એ શ્રેષ્ઠ સમય વિતાવો અને સતત તમારા જ્ઞાનમાં વધારો કરતા રહો. આશા રાખું છું કે આજના વિષયમાં તમને સારી રીતે સમજ પડી હશે. આપનો કિંમતી સમય આપવા બદલ આભાર.